દરબાર રાયધણજી બહુ બળ્યા હતા. બે નારિયેળ બે બગલમાં રાખે, બે ને બે કોણી વચ્ચે રાખે, બે નારિયેળ ને બે સાથળ વચ્ચે રાખે ને બે ને ગોઠણમાં રાખે. ગણતો કેટલા થયા? 8 થયા. કેટલા થયા? બે બગલમાં, બે કોણીમાં, બે સાથળમાં અને બે ગોઠણમાં. આ 8 નારિયેળને જરાક આંચકો લગાવે ત્યાં એકી સાથે ભૂકો કરી નાખે એવા બળશાળી. કેવા? 8 નારિયેળ એક સાથે. ઘણા તો એક નારિયેળ ના ફૂટે, મારાથી તો નહીં ફૂટે. મને અહીંયા તો નથી, પણ ત્યાં મણિનગરમાં કોઈ ગાડી પ્રસાદી કરવા આવે તો નારિયેળ વધેરવાનો નિયમ. હું બધું કરું, ચાંદલા કરી દઉં, હાર પહેરાવી દઉં, નારિયેળ વધેરવાની વાત ખબર નહીં. સારું આમ જયારે વધેરવા દઉં પેલી ચપટી આવી જાય. શું આવી જાય? કાચલીમાં. એટલે મેં કહ્યું આપણે આ જોખમ લેવું નથી. ઘણા તો પાછા ઓલું નવું નવું તરકટ કરે ને, ઓલી ગાડીના ટાયર નીચે નારિયેળ મૂકે. એક વખત તો નારિયેળ મૂકી દઉં ટાયર નીચે, ઓલા જરાક વધારે પે હા મેં કાકા બેઠા હતા, બમ કરતું માથા. એ કીધું આ કપડું નીચે મૂકો, કારણ કે નારિયેળ ગોળ આવે. જો એકદમ એક્સલેટર આપો એટલે દડાની જેમ ઉછળે, સડાક કરતું. જે સામે બેઠું એનું કલ્યાણ થઈ જાય. એટલે આ રાયધણજી તો બળ્યા. ધમકડાની અંદર 8 નારિયેળ એક સાથે તોડે. સ્વામિનારાયણ ભગવાન એક વખત ધમકડા પધાર્યા અને રાયધણજીના ઘેર મહારાજ પોઢ્યા હતા. એકવાર મહારાજ પોઢ્યા હતા તે સમયે રાયધણજીને મનમાં એમ થયું કે મહારાજના ચરણ દબાવું. શું દબાવું? ચરણ, પગ દબાવું. આ મહારાજના પગ કેટલા કોમળ છે. હું ચરણ દાબું તો મહારાજને દુઃખ છે, માટે શું કરું? હવે દબાવા છે, પણ શું થયું પાછું? પોતામાં રહેલું બળ, કારણ કે 8 નારિયેળ એક હાથે તોડે એટલે એમ ને કે હું કદાચ મહારાજના પગ પકડું અને કદાચ મારા ભારથી મારા હાથ એવા કઠણ લાકડા જેવા, પથરા જેવા, અને ભગવાનના પગને દુખે તો સેવા કરવી છે પણ અભિમાન છે. શું કરું કે ભગવાન તો અંતર્યામી હતા. ભગવાન બધાના મનની વાતો. મહારાજે સંકલ્પ જાણી ગયા અને રાયધણજીને કહે છે કે રાયધણજી અમને બહુ થાક લાગ્યો છે, થાકી ગયા, ક્યાંથી આયા છે, આ જરા અમારા પગ દબાવી દો ને. ક્યાં? મહારાજ ઉતા જો પગ. ઘણા લોકોને પગ દબાવવાનો બહુ શોખ હોય. છોકરાઓ થાકી જાય પણ બાપા થાકે. આ તો સારું છે ઓલી ખુરશીઓ આવી છે તે બેઠા બેઠા. નહીતર અમુકના બાપા તો મિલમાંથી આવે ને તે હાથે 2 કલાક તો છોકરાને પગ દબાવવા પડે અને હજી દુખે છે, હજી દુખે છે. કોણે દબાયા પગ બાપાને? આમ આંગળી ઊંચી કરે. સારું કામ કર્યું છે આપણે. મારી આંગળી ઊંચી જ છે, તમે દબાવવા તો અંદર જ બેઠા. હા, જેને દબાયા છે બધા બહુ ભાગ્યશાળી છે. આજે મધર ડે છે નહીં? આજે છે, કાલે છે. ભાઈ સર્વે માતાઓના ચરણોમાં વંદન પ્રણામ. તમારું જે આમ કહેવાય કે મા વિનાનો સૂનો સંસાર, સાકર વિનાનો સૂનો કંસાર અને મા વિનાનો સૂનો સંસાર. સાકર વિનાનો કંસાર ભાવે? આમ ભલે મા જોડે આપણે બાજ કરીએ. મારાથી નહીં બોલે, હાલો હું આગળ બોલું. પણ એમ કહેવાનો મતલબ માનો મહિમા રાખજો. જેને સેવા કરવા નથી મળતી એમના જીવનમાં કેટલું દુઃખ હોય છે. જેને સેવા કરવા મળે છે પ્રત્યક્ષ સેવા કરી લેજો. ભલભલાને સેવા કરવા નથી મળતી. સમય સંજોગ એવા થાય, પરિસ્થિતિ એવી થાય કે આપણે પણ આપણા મા બાપની સેવા કરી શકતા. અમે બહુ મોટા ઉપડે સાધુ બાબા બની જઈએ, મા બાપ દુઃખી થાય ને ત્યારે યાદ આવે કે આ તો સારું બહુ ખોટું પગલું ભરાઈ ગયું, કારણ કે એમના તકલીફના સમયમાં આપણે જોડે નથી. એટલે મા બાપની મારે તો એવી ઈચ્છા, થોડુંક એમ એટલું કંઈક પૂજન કરાવીશું, પણ આપણે થોડા 1 દિવસનો ફરક પડી ગયો. પણ આપણા આજના ઘણા મંદિરોમાં ISSOની અંદર માતાનું પૂજન રાખેલું છે. જે વૃદ્ધ હોય એમના દીકરાઓ વહુઓ મા બાપનું પૂજન કરે, સારું કહેવાય.
મને એટલી ખબર પડે કે માને જો બોલાવી હોય તો મોઢું ખોલવું, માં આમ કરવું પડે, બાપા તો સમજ્યા. પણ છોકરું જ્યારે આ લોકની અંદર પહેલો શબ્દ કયું બોલે? માં બોલે. અને તમે બધાને જે માવતરોએ પેટે પાટા બાંધી બાંધીને છોકરાઓને મોટા કર્યા છે, ઘણા હવે બધું સારું થઈ ગયું, ઇલેક્ટ્રિક ગોળી આવી ગયા, બધું ઘણી બધી સુવિધાઓ. પેલા તો એકને મૂકો બીજો રોજ, બીજાને મૂકો ત્રીજો રોજ. એવા સમયમાં મજૂરીઓ કરી કરી છોકરાઓ મોટા કર્યા. એસી નહોતા, ખેતરે કામ કરવા જવાનું, ઘરમાં ડોર બાંધ્યા હોય, ભેંસું બાંધી હોય. શું બાંધી હોય? ભેંસું, ગાયો નહીં. તો એ છોકરાઓને મોટા કર્યા હોય. અહીંયા અમેરિકામાં ઘણા સ્ટ્રગલ કર્યું છે, છોકરાઓને જોડે રાખી રાખીને સ્ટોરો ચલાવ્યા છે અને ઘરો કર્યા છે. આજે છોકરાઓ ભણી ગણીને હોશિયાર થયા છે. પણ કહેવાનો મતલબ કે સેવા કરીને મા બાપને રાજી. આખો આપણા સંપ્રદાયનો એક ગ્રંથ એવો છે ને જે મા ઉપર છે, હરિગીતા. કઈ? હરિગીતા. ભક્તિ માતાનો જ્યારે અંત સમય આવ્યો ને ત્યારે સ્વયં ભગવાન શ્રી હરિએ મા ભક્તિના કહેવાથી આ હરિગીતાનું જ્ઞાન આપેલું. જેમ ભગવાન કપિલ નારાયણે માતા દેવહૂતિને કપિલ ગીતાનું જ્ઞાન આપ્યું, એમ ભગવાન શ્રી હરિએ માતા ભક્તિ દેવીને હરિગીતાનું જ્ઞાન આપેલું. શેનું આપેલું છે? પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે ઈઠું તમ મુખણું એ પુનિત જનના કાળજા પથ્થર બની છુંદશો. કરજો સેવા જેવી થાય એવી. અહીં ભગવાન પોઢ્યા છે, પગ દબાવા છે. મહારાજ જાણી ગયા, મહારાજ કહે છે સારું અમારા પગ દબાવો, અમને બહુ થાક લાગ્યો છે. રાયધણજી ધીરે ધીરે આમ હળવા હાથે પગ દબાવે છે. ત્યારે મહારાજ કે જરા જોરથી દાબો ને, આમાં તો અમારો થાક ઉતરશે. ઓલાને એમ કે કદાચ જોર કરું ભગવાનને વાગે તો. ભગવાન એનું બળ કાઢવા માંગે છે. ભગવાન શું કે છે કે જોર દે કે મને તો આમાં કઈ લાગતું. ત્યારે મહારાજ કહે જોરથી દબો ને, આમાં તો અમારો થાક નથી ઉતરતો. એટલે રાયધણજીએ જરા વધારે બળ કર્યું તો પણ મહારાજ કે વધારે દાબો. રાયધણજી જેટલું બળ હતું એટલા બળથી દબાવવા માંડ્યા, પણ ભગવાનને તો જરાય અસર કરતું નથી. હજી વધારે દાબો, હજી વધારે દાબો તો અમારો થાક ઉતરે. પછી મહારાજે ઊભા થઈને કહે રાયધણજી તમારામાં જોર છે, હાલો મારા હાથનો અંગૂઠો વાળી બતાવો. હા, આપણે કરતા હતા ને ઓલા નાના નાના છોકરા હોય ને તો આમ કરી દઈએ. પછી નાના છોકરાને હેરાન કરવા માટે શું કહીએ? તું મારી મુઠ્ઠી ખોલ. તો ઓલા બાજી તો કાંઈ બળ હોય નહીં, બિચારો બળ કરે. અને આપણે તો ઘી ગોળ ખાઈને તાજા થઈ આમ ખેંચી અંદર. મહારાજે આજે એવી લીલા કરી કે લે કે અમારો અંગૂઠો વાળી બતાવે તો તને સાચો માનું કે. રાયધણજી ભગવાન પડાનો પાકો નિશ્ચય નતો થયો. આ બધી લીલાઓ છે ને એ નિશ્ચયની છે. શેની છે? ભગવાનમાં સત્સંગી, મેં તમને કીધું શરૂઆતમાં, સત્સંગી થવું સહેલું છે પણ નિશ્ચય થવો ખૂબ અઘરો. બધી જગ્યાએ પરીક્ષા થાય નિશ્ચયની, કે આપણે આશ્રિત છીએ. આપણે આશ્રિત ધર્મ ક્યારે સાચો કહેવાય? કે જ્યારે આપણી સામે બીજા ઓપ્શન આવે ત્યારે આપણે આપણા ધર્મને પ્રાયોરિટી નહીં, પણ ધર્મ માટે આપણી વફાદારી. પરીક્ષા ક્યારે થાય? આપણી સામે ઘણા બધા કારણો બીજા ઊભા થાય, પણ એ કારણોની વચ્ચે આપણને ખબર હોય કે આપણા માટે શું યોગ્ય છે. નાના છોકરા હોય તો પરીક્ષા કરીએ, પુસ્તક મૂકીએ, રૂપિયા મૂકીએ, મોબાઈલ મૂકીએ, ચાકુ મૂકીએ. એટલા નાના બાળક જોડે આપણે અપેક્ષા રાખીએ છીએ કે એ પુસ્તક જ ઉપાડે. શું અપેક્ષા રાખીએ છીએ? શું અપેક્ષા રાખીએ છીએ? શું ઉપાડે? પુસ્તક ઉપાડે. કેવી અપેક્ષા રાખીએ છીએ? જેની જોડે હજી કપડાં પહેરવાની પણ સમજણ છે, જેને હજી પોતાની ક્રિયા કરવાની પણ સમજણ છે. ભાખડી આવે તો એ આપણે શું ઈચ્છીએ? પુસ્તક ઉપાડે. તો અને આપણે તો ઉંમર ઉપર ઉંમર, જીવનની અંદર આટલા બધા આગળ વધ્યા તો હજી આપણે સમજણ કેળવવી પડશે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું. હજી આપણી જોડે આ પ્રશ્ન આવે કે આ કરવું જોઈએ,
આપણે જ ખબર જોઈએ કે આ ન કરવું જોઈએ. કેમ ન કરવું જોઈએ? કારણ કે આપણા શાસ્ત્રમાં ને આપણા નિયમમાં છે એ વખતે કોઈ ઓપ્શનની વાત જ નથી. આપણી જોડે એક જ ઓપ્શન છે, આપણા માટે આ જ છે. અહીંયા એક હરિભગત નહીં આવે તો આપણા માટે આ જ મંદિર છે. આપણા માટે બીજું કોઈ ઓપ્શન છે કેમ નથી? કારણ કે આપણે નરનારાયણ દેવને આશ્રિત છીએ. કોના છીએ? આપણા જીવનમાં નરનારાયણ દેવ છે, સ્વામિનારાયણ ભગવાન છે. એટલે અહીંયા તો મહારાજે કહ્યું કે તારામાં જો બળ હોય તો મારો અંગૂઠો વાળી દે. નિશ્ચય હતો નહીં ભગવાન પણ. એટલે જો ભગવાનને ઓળખતા હોય તો ના કહી દે ના ભગવાન મારામાં ક્યાં એવું બળે કે હું તમારો અંગૂઠો વાળો. નિશ્ચય થયો હોય તો. પણ નિશ્ચય ના થયો તો આપણે શું કરીએ? આપણી તાકાત અજમાવા જઈએ. તાકાત અજમાવા ગયા. ઊભા થઈને મહારાજનો અંગૂઠો પકડ્યો ને વાળવા માટે મહેનત કરી પણ વળ્યો. હા, બધું ક્યારે થાય છે ખબર છે? કઈ પણ થતું હોય ને એને નક્કી કર્યું ને તો જ થાય, બાકી થાય. એને નક્કી કર્યું હોય કે 6:21 સ્વામી ઢબી જવા જોઈએ, 6:22 સ્વામી આમે ન કરી શકે. આમ જ થઈ જાય. કેમ થઈ જાય? પછી ઘડીક તો પછી તમે એકબીજા વાતો કરો તો હુઈ ગયા. પછી ઓલો કે ના કે જતા રહ્યા કે. એટલે 6:20 સુધી તો આપણે હાકોટા કરતા હતા. 6:21 કેવી રીતે જતા રહ્યા? ભાઈ હવે ઉપરથી રિચાર્જ પૂરું થઈ ગયું છે એટલે કાંઈ 6:22 થાય એવી છે. જો ભગવાન ધારે તો આપણે બધું કરી શકીએ ને એ જો ભગવાન ન ધારે તો આપણાથી કાંઈ થાય? મારી મરજી વિના રે. પાંદડું નથી કીધું, હજી આંબળો. શું કીધું? કેમ તરણું કીધું? તરણું એટલે લીલું પાન. કેવું? નવું નવું, હટ્ટું કટ્ટું. સૂકું પાંદડું તો તોય પડી જાય. સંતોએ શબ્દો બહુ વિચારીને વાપર્યા છે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય એમ મને. હું તો તમ કારણે રે આવ્યો ધામ તકી. ઓરે વાલો વર્ષાય અમૃત. વાહ, 4 પદ નહીં ગાવા આપણે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ. લીલું પાંદડું તૂટે નહીં. પાછા ભગવાન શું કહે છે? એમ મુને જાણજો રે મારા આ જો આશ્રિત ની વાત આવી ફરી પાછી. રખડતા નહીં, આશ્રિત. તમને ખબર છે આપણા હિન્દુસ્તાનની અંદર CRPF છે, પછી BSF છે, પછી ઘણી બધી બટાલિયન છે. આપણે બધાને બધી મિલિટરી છે. શું થાય? એવરીવન ઇઝ મિલિટરી. ના, મિલિટરી કોણ છે? જે ઇન્ડિયન આર્મી છે, જેની પાસે લડવાની તાકાત. ઓલા બધા ખરા ઉભા રે બધા, પણ લડવાની તાકાત કોની જોડે છે? જ્યારે નિર્ણય થાય રાષ્ટ્રપતિનો કે પ્રધાનમંત્રીનો કે હવે યુદ્ધ કરવાનું છે, એટલે આ બધા છે ને ક્યાં આવી જાય? બેક પાછા આવી જાય. આગળ કોણ જાય? જે સેટિસ્ફાઈડ છે, જે રજીસ્ટર થયેલા છે, એ લોકોને આગળ થવું પડે. એટલે મહારાજ કે છે તમે બધા બહુ મહારાજ કે મારો અંગૂઠો વાળી દો તો સાચું કરું. ઓલા બહુ મહેનત કરી પણ અંગૂઠો વળ્યો નહીં. નિશ્ચય નતો ને. મહારાજે આમ કરી આમ કર્યું તે રાયદણજી આમ ઉછળ્યા અને આમ પડ્યા. પડ્યા એટલે કેવા થઈ ગયા? બેભાન થઈ ગયા. બેભાન ના થયા. અહીંયા એવું કહે છે કે જતા રહ્યા. બોલો, મહારાજે ઝાટકો કર્યો ત્યાં. તે એમના માં હતા ને એ અવાજ થયો એટલે બહાર આવ્યા. એ મહારાજ મારા દીકરાને શું થયું? ત્યારે મહારાજ કે એ તો સૂતા છે. અરે મહારાજ મારો દીકરો આમ ન સુવે. પછી મહારાજે રાયધણજીને સાદ કરીને બોલાવ્યા. ઓ રાયધણજી ઉઠો. અને મહારાજે અમી દ્રષ્ટિ કરી. કેવી કરી? મરેલા જ છો. ભગવાને શું કરી? અમી ભરેલી નજરું રાખો નરનારાયણ. ભગવાનની અમી દ્રષ્ટિ પડી અને રાયધણજી ઉભા થઈ ગયા. હવે શું થયું ખબર છે? આ પછડાટ પડી ને એની અંદર શું થયું?
ભગવાન પ્રત્યેનો આત્મનિષ્ઠા જાગૃત થઈ ગઈ. રાયડરજી ભગવાનપણાનો પાકો નિશ્ચય થઈ ગયો કે ભગવાન આગળ બળ કરાય ન કરાય. સંતો કહે છે કે મહારાજની આગળ આપણે કોઈ પણ જાતનું અભિમાન ન રાખવું. એ દેહનું હોય, પૈસાનું હોય, સમૃદ્ધિનું હોય, જ્ઞાનનું હોય, અભિમાન ન કરવું. એક વખત મહારાજ ભુજના બજારમાંથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં મલનો અખાડો આવ્યો. અવાજ આવે, થપાટા બોલે. તે વખતે મુક્તાનંદ સ્વામી મહારાજની જોડે હતા. એટલે મહારાજે પૂછ્યું કે સ્વામી આ અવાજ શેનો છે? હરિભક્તો પણ ઘણા બધા ભેગા હતા. તેમણે કહ્યું કે મહારાજ આ તો મલનો અખાડો છે. કોનો છે? ભુજમાં કયા હરિભગત હતા આપણા? ગંગારામ મલ. ગંગારામ મલ. હા, ગંગારામ મલનું ઘર હતું. અખાડામાં જોયું તો ઘણા મલ્લો કુસ્તી કરતા હતા અને ગંગારામ મલ બેઠા હતા. બધાના આગેવાન પહેલવાન હતા. ત્યારે મહારાજે કહ્યું ગંગારામ તમે કેમ મલ કુસ્તી નથી કરતા? ગંગારામે કહ્યું કુસ્તી કરવાનું તો ઘણું મન થાય પણ મારી સામે રમી શકે એવો કોઈ છે 100 ગામમાં નથી. કેટલા? મહારાજ કે ગંગારામ અમારી જોડે મસ્ત કુસ્તી કરવી. ગંગારામ કે મહારાજ રહેવા દો, મુઠ્ઠી ભર હાડકા છે તમારા. કેટલા? પણ મહારાજે બહુ આગ્રહ કર્યો એટલે ગંગારામ ઉભા થયા. મહારાજે કહ્યું ગંગારામ અમારો હાથ પકડો અને તમે છટકવા ન દો તો ખરા. મારો હાથ પકડો અને હું પ્રયત્ન કરું મારો હાથ તમારા હાથમાંથી છૂટવો જોઈએ નહીં. ન છૂટે તો તમે હાચા. પછી ગંગારામે મહારાજનો હાથ પકડ્યો પણ મહારાજે ખાલી આમ કર્યો એટલે ગંગારામના હાથમાંથી મહારાજનો હાથ છટકી. તમને એમ થાય કે સ્વામી કેમ આજે બધી આવી જ વાતો કરે છે, બળની, તાકાતની. પણ આજે નિષ્કુળાનંદ સ્વામી આપણને એવું કહેવા માંગે છે કે ભગવાન આગળ કોઈ પણ પ્રકારનું માન કામ કરતું. આ ગંગારામ ભાઈને માન હતું કે મારા જેવો કોઈ બળવાન છે. ઓલું એક મહાભારતની અંદર કથા છે ને, અર્જુન કાબે લૂંટ્યો વહી ધનુષ. એની આગળની ચોપાઈ એવી છે, સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. અર્જુન કાબે કાબે અર્જુન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી. શું બલવાન છે? સમય. અર્જુન કેવા આમ ગાંડી ખાલી આમ છોડે ને ત્યાં તો બલબલાના ધોતિયા ઢીલા થઈ જતા. એ જ અર્જુન જોડે ગાંડી હતું છતાં સમય નતો તો એને આદિવાસીઓએ લૂંટી લીધો. એટલે કે છે કે ગંગારામ ભલે એવું કે છે કે આ 100 જોજનમાં મારી સાથે કોઈ લડી શકે એવો નથી. ભગવાને કહ્યું મારો હાથ પકડો, જો તમે હાથ છોડાવી લો તો સાચા. અને મહારાજે તો ઝાટકો આપ્યો તો ગંગારામ મળતો 100 કદમ દૂર જઈને પડ્યા અને મુખમાં ધૂળ ભરાઈ ગઈ. પછી મહારાજ કે તમારો હાથ અમને આપો. પણ ચમત્કાર જોયો એટલે મનમાં થયું કે બધાની વચ્ચે ના પાડીશ તો મારી લાજ જશે. શું જશે? પછી હાથ આપ્યો અને મહારાજે એવો પકડ્યો કે ગંગારામ પરસેવે રેપ જેપ થઈ ગયા. મહારાજે ગંગારામ મલ સામે દ્રષ્ટિ કરી એટલે તરત સમાધિ થઈને અક્ષરધામમાં દર્શન કરાવ્યા. ત્યાં ખબર પડી કે આ તો ભગવાન છે. સમાધિમાંથી જાગી મહારાજને દંડવત કર્યા અને મહારાજને કહ્યું મહારાજ તમે તો ભગવાન છો. કોણ છો? એટલે ભગવાનને કોઈ જીતી શકતું. ભગવાનનું એક નામ છે અપરાજિતાય નમઃ. આ બ્રહ્માંડની અંદર પુરુષોત્તમ નારાયણને કોઈ હરાવી શકતું. હા, ભગવાન તો ભગવાન. તમે જુઓ ઘણા બધા અવતારોની અંદર દેવતાઓ ઘણી વાર હાર્યા છે, ભગવાન ક્યાંય હાર્યા નથી. કારણ કે ભગવાન તો પરમ તત્વ છે. એટલે આ જીવનની અંદર આ મનુષ્ય દેહ કરી કાંઈ પણ સામર્થ્ય પ્રાપ્ત થાય પણ ભગવાનની આગળ એ સામર્થ્યનું પ્રદર્શન કરવું નહીં. હા, કોઈ દિવસ કેફમાં ના આવવું અને કોઈ દિવસ અભિમાન કરવું નહીં. તો વાલા ભક્તો આવી તો ઘણી બધી કથાઓ છે, આપણે સાંભળીએ છીએ. તમને બધાને સમજાય છે?